નમસ્કાર, હું ડૉક્ટર શિરીષ કોળી, ડેન્ટલ સર્જન, પ્રમુખ ક્લિનિક છોટાઉદેપુર. ચાલો આજે ફરીથી કંઈક નવું જાણીએ. આપણા દાંતમાં સેન્સિટિવિટી કેમ થાય છે, એટલે કે ઝંઝનાટી કેમ થાય છે? તો સૌપ્રથમ દાંતનું ઉપરનું લેયર એટલે કે ઇનેમલ ઘસાઈ જવાના કારણે થાય છે, અને બીજું પેડા નીચે ઉતરી જવા, દાંતના મૂળિયા ખુલ્લા પડી જવા, જેના કારણે પણ સેન્સિટિવિટી થતી હોય છે. તો આ ઇનેમલ ઘસાય છે કેમ? પહેલું કે જોરથી ઘસીને બ્રશ કરવું, દાંત કચકચાવવાની આદત હોય, એસિડિક ફૂડ વધારે પ્રમાણમાં લેવાના લીધે પણ આપણા ઇનેમલને નુકસાન થાય છે. આ ઇનેમલને નુકસાન થવાના લીધે દાંતનું બીજું લેયર એટલે કે ડેન્ટિન ખુલ્લું પડી જાય છે, જેમાં રહેલી નાની ટ્યુબ્યુલ્સ એટલે કે નસ એના પર દબાણ આવે છે, જેના લીધે આપણને સેન્સિટિવિટી થતી હોય છે. તો ચાલો આ નાની બાબતોનું ધ્યાન લઈ આપણે પણ આપણા દાંતમાં થતી સેન્સિટિવિટીને અટકાવીએ. એટલે કે નાની કાળજી આજે, મજબૂત દાંત કાલે. થેન્ક યુ.